કેમ છો મિત્રો? નવા વિડીયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે જીવનમાં ખૂબ જ મહેનત કરવી જોઈએ, એ મહેનતનું આપણને ફળ મળે જ છે. આપણે આ વાત એક વાર્તા દ્વારા સમજીએ. એક જંગલ હતું. આ જંગલમાં એક બાળક ફરતો ફરતો ખોવાઈ જાય છે. આ બાળકને ઘર તરફ જવાનો રસ્તો મળતો નથી. હવે આ જંગલ ખૂબ જ ડરામણું હતું. આ જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હતા. આ બાળકને વાઘનો અવાજ સંભળાય છે. એટલે બાળક ઝડપથી એક નજીકના વૃક્ષ ઉપર ચડી જાય છે. થોડી વારમાં એક હરણ ત્યાં દોડતું દોડતું આવે છે. એની પાછળ એક વાઘ આવે છે. આ વાઘ આ હરણનો શિકાર કરી લે છે. ત્યારબાદ એક શિયાળ પણ ત્યાં આવે છે. વાઘ શિકાર કરેલા હરણનો થોડો હિસ્સો પેલા શિયાળને આપી દે છે અને બાકીનું હરણ લઈને એ જંગલમાં જતો રહે છે. આ બાળક આ ઘટના જુએ છે એટલે આ બાળક વિચારે છે કે આ શિયાળની જિંદગી કેટલી સારી છે. એને મહેનત કર્યા વગર ખોરાક મળે છે. એને બેઠા બેઠા ખોરાક મળી જાય છે. એને ખોરાક માટે કોઈ જગ્યાએ રખડવાની જરૂર નથી. એને મહેનત કરવાની જરૂર નથી એવું આ બાળક વિચારે છે. બાળક એવું પણ વિચારે છે કે જો શિયાળને આ રીતે ખોરાક મળી જતો હોય તો મને પણ કોઈ ગયા ખોરાક આપવા માટે આવશે. એટલે પેલો બાળક ઝાડની ડાળી પર બેસી રહે છે અને રાહ જુએ છે કે કોઈક વ્યક્તિ આવશે અને મને ખાવા માટે ફળ આપશે. પણ સાંજ પડી જાય છે, એને ફળ આપવા માટે કોઈ આવતું જ નથી. આખી રાત પસાર થઈ જાય છે છતાં એને ફળ આપવા માટે કોઈ આવતું જ નથી. બિચારો બાળકને તો ખૂબ જ ભૂખ લાગી હતી. હવે વહેલી સવારે એક સાધુ મહારાજ આ જંગલમાંથી પસાર થાય છે. એટલે પેલો બાળક આ સાધુ મહારાજને જુએ છે અને તરત એ ઉતરે છે નીચે અને સાધુ મહારાજને વાત કરે છે. એણે પેલી જોયેલી ઘટનાની વાત સાધુ મહારાજને કરે છે કે શિયાળને જો બેઠા બેઠા ખોરાક મળી જતો હોય, વગર મહેનતે ખોરાક મળી જતો હોય તો મને કેમ કોઈ ખોરાક આપવા માટે ન આવ્યું. સાધુ મહારાજ આખી ઘટના સમજી જાય છે અને બાળકને કહે છે તારે આ ઘટના પરથી સારી વસ્તુ શીખવાની હતી, નહીં કે ખરાબ. એટલે બાળકને સમજ નથી પડતી. સાધુ મહારાજ તમે મને વિસ્તારથી સમજાવો. એટલે સાધુ મહારાજ કહે છે કે આપણે આ ઘટના પરથી શું શીખવાનું છે કે આપણે વાઘ જેવા નીડર બનવાનું છે અને આપણે જાતે મહેનત કરવાની છે, ખૂબ મહેનત કરવાની છે. તમે જો મનથી મહેનત કરશો તો એક દિવસ તમને સફળતા મળશે જ. એટલે બાળકને આ સાધુ મહારાજની વાત સમજાઈ જાય છે. હવે સાધુ મહારાજ સમજી ગયા હતા કે આ બાળક ભૂલમાં જંગલમાં આવી ગયો છે. એને ઘર જવા માટે રસ્તો મળતો નથી. એટલે સાધુ મહારાજ એ બાળકને ઘરે મૂકી આવે છે. હવે પેલો બાળક સમજી ગયો કે મહેનત કરવું ખૂબ જરૂરી છે. એટલે આ બાળક ખૂબ જ મહેનત કરે છે અને જીવનમાં ખૂબ જ આગળ વધે છે અને ઘણી બધી સફળતાઓ મેળવે છે અને એક દિવસ એ ખૂબ જ મોટો વ્યક્તિ બની જાય છે. તો મિત્રો આ વાર્તા માટે આપણને એ શીખવા મળે છે કે આપણે વાઘ જેવા નીડર બનવાનું છે. જીવનમાં જો કોઈ મુશ્કેલી આવે ને તો એની સામે આપણે વાઘની જેમ લડવું જોઈએ. આપણને એ મુશ્કેલીનો રસ્તો મળી જ જાય છે અને હંમેશા આપણે મહેનત કરવી જોઈએ. જો આપણે મનથી મહેનત કરશું તો એક દિવસ આપણને જરૂરથી સફળતા મળશે. તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ ચેનલ ટોક વિથ અરુણને સબસ્ક્રાઇબ પણ કરજો. થેન્ક યુ.